તમે ભારતમાં ઘણા મંદિરો વિશે સાંભળ્યું હશે, દેશના પ્રાચીન મંદિરો સાથે જોડાયેલા ઘણા રહસ્યો વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ ભારતના એક જિલ્લામાં શિવ મંદિર છે જે સ્થાનિક લોકોનું માનવું છે કે આ સદીઓ જૂનું મંદિર ભૂતોએ બનાવ્યું છે। એવું માનવામાં આવે છે કે જો આ મંદિરમાં આવનારા ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શિવની પ્રાર્થના કરે છે તો તેમની મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે। રસપ્રદ વાત એ છે કે આ મંદિરના નિર્માણમાં કોઈ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેની સુંદરતામાં વધારો કરે છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ મંદિર ક્યાં આવેલું છે, તેનો ઇતિહાસ શું છે, મંદિરની વિશેષતા શું છે અને મંદિર વિશે શું માન્યતાઓ છે। પહેલા એ જાણીએ કે મંદિર ક્યાં આવેલું છે અને તેનો ઇતિહાસ શું છે। દતિયાણા ગામ દિલ્હી લખનઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આશરે 8 કિલોમીટર દૂર આવેલું છે। અહીં આવેલું શિવ મંદિર ગામને એક અલગ ઓળખ આપે છે। આ શિવ મંદિરને ભૂતવાલા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। હાપુડનું ભૂત મંદિર દતિયાણા ગામમાં આવેલું એક પ્રાચીન શિવ મંદિર છે, જેને લાલ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્થાનિક દંતકથાઓ અનુસાર આ મંદિર રાતોરાત ભૂત દ્વારા બનાવવામાં આવ્યું હતું। મુલાકાતીઓને આ મંદિર આકર્ષે છે અને દૂર દૂરથી લોકો દર્શન માટે પણ આવે છે। હવે જાણીએ મંદિરની વિશેષતાઓ। મંદિરની વિશેષતા એ છે કે તેમાં માટી કે ચૂનાનો ઉપયોગ થયો નથી। તેના બાંધકામમાં પ્રદર્શિત કારીગરી ઉત્કૃષ્ટ છે। તીવ્ર સૂર્યપ્રકાશ અને વરસાદી પાણીનો પણ મંદિર પર કોઈ પ્રભાવ પડતો નથી। આ મંદિરનું શિખર પાછળથી બનાવવામાં આવ્યું હતું। મંદિરના નિર્માણ સમયે શિખર બનાવવામાં આવ્યું ન હતું, પરંતુ લોક માન્યતા અનુસાર સૂર્યોદય પછી ભૂત ગાયબ થઈ ગયા, જેના કારણે મંદિર અધૂરું રહ્યું અને મંદિરની ટોચ પાછળથી રાજા નૈનસિંહ દ્વારા બનાવવામાં આવી હતી। લગભગ 600 મીટરની ત્રિજ્યામાં મંદિરને કોઈ આફત અસર કરતી નથી। જ્યારે આ વિસ્તારમાં કરા પડે છે ત્યારે પણ મંદિર અકબંધ રહે છે। મુખ્ય દ્વાર પર ચારેય ધર્મોની ઝલક જોવા મળે છે। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હિન્દુ, ઇસ્લામ, શીખ અને ખ્રિસ્તી ધર્મના પ્રતીક પણ પ્રદર્શિત થાય છે। હવે એ જાણીએ કે મંદિર વિશે શું માન્યતાઓ છે। સ્થાનિક લોકો આ મંદિરને ખૂબ જ પૂજનીય માને છે। લોકોને મંદિરમાં ઊંડી શ્રદ્ધા છે અને તેઓ કહે છે કે આ જ કારણે તેમનું ગામ આફતોથી મુક્ત રહે છે। શિવરાત્રી અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભગવાન શિવના ભક્તો દૂર દૂરથી મંદિરમાં જળાભિષેક કરવા માટે આવે છે। સૌપ્રથમ ગામના શિવ ભક્તો ભગવાન શિવનો જળાભિષેક કરે છે અને મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવે છે। ત્યારબાદ પૂજારીઓ અને અન્ય ભક્તો ભગવાન શિવને જળાભિષેક વિધિ કરે છે।